જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાયની। જો 10:30 વાગ્યા છે ને ટિફિન ભરવાનો ટાઈમ થઈ ગયો અજયનું, એટલે હું તો જો ટિફિન ભરવા બેઠી હતી। વાલના બી બટેકાનું શાક બનાવ્યું છે આજે, લસણિયા ગાજર કર્યા હતા, સાથે ભાત ચોરી દીધા અને જો રોટલી ભરવાની હવે બાકી હતી ને જો આ મગની દાળ બનાવી હતી લચકા જેવી રસાવાળીની, કોરી મોરી થોડી। અને જો વિરાંશી બેઠી છે નાસ્તો કરવા માટે, તો બ્રેડ બટર ખાય છે। આજે જો અમારા બેન છે ને ઘરે છે, આજે બે મેળ પડી ગયો, બેનને થોડીક મજા નહોતી ને આજે બાન દાદાને બારગામે જવાનું હતું, તો જો બે પપ્પા દીકરી સાથે નાસ્તો કરવા બેસી ગયા હતા। અને અમારી સ્વીટીને જો હારોહાર નાસ્તો કરવા બેસાડી દીધી હતી। પછી જો કપડાં ધોવાઈ ગયા હતા સવારમાં, તો ડ્રાય કરીને રાખી દીધા હતા, હવે ખાલી દોરીએ સૂકવવાના જ બાકી છે। સ્વીટીને જો સાફ કરીને પિંજરું બિંજરું એનું મસ્ત ક્લીન કરી નાખ્યું ને જો દાડમ ને ડોડો ને બધું સફરજન ને એવું એનું ખાવાનું હતું ને એને આપી દીધું। પછી જો લીંબુ શરબત પીવું હતું બેનને, અમારે બેન જો ઘરે હોય ને આડે દિવસે ત્યારે એને લીંબુ શરબત પીવાનું મન થાય, અને આમ પણ એને થોડીક આજે વીકનેસ ને તબિયત નહોતી સારી, તો જો અમે બે મમ્મી દીકરી માટે લીંબુ શરબત બનાવી લીધું ને વિરાંશી જો પ્રોજેક્ટ એનો બનાવે છે, ફ્રી તો બેસે જ નહીં। અને આ છે ને મેથી મેં પલાળી હતી રાતે, તો મસ્ત જો પલળી ગઈ છે ને, હવે એની છે ને હું પેસ્ટ બનાવીશ મિક્સરમાં। આનું છે ને હેર માસ્ક બનાવવાનું છે, હું છે ને ઘરે મેથી પલાળીને હેર માસ્ક મેં આની પહેલાં પણ 1-2 વાર નાખ્યું છે। એક આટો ફેરવી દીધો, પછી જો થોડુંક એવું મસ્ત દહીં નાખી દીધું ને પાછી જો આવી રીતના થોડીક એવી પેસ્ટ પાછી કરી લીધી, સરસ તૈયાર મિક્સરમાં પીસી લીધી। અને આ છે ને માથામાં નાખી તો ખરા પણ બહુ જ હાર્ડ છે, કેમ કે આ ચીકણી એટલી હોય ને તો માથામાંથી ઝટ દઈને નીકળે નહીં, પણ રિઝલ્ટ સારું આવે એમ માથામાં નાખીને તો વાળ બહુ સરસ થઈ જાય છે। તો જો માથામાં નાખી લીધી, હવે 1-1.5 કલાક રહીને હવે હું પછી માથું ધોઈ નાખીશ। તો ચાલો હવે વિડીયોનું એન્ડ કરી દે। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને આઈડી ફોલો કરવાનું